હાય ફ્રેન્ડ્સ, હું છું અશોક બારિયા ને આજે તમારી સમક્ષ લઈને આવ્યો છું બ્રિજ કોર્સ ક્લાસ રેડીનેસ જ્ઞાન સેતુ ધોરણ 8 અંગ્રેજી, જેમાં આજે આપણે જોઈશું યુનિટ નંબર 2 જેનું નામ છે જોયફુલ ડ્રીમ। તો ચાલો જોઈએ યુનિટ નંબર 2ની એક્ટિવિટીઝ એન્ડ એક્સરસાઇઝ। ફર્સ્ટ એક્ટિવિટી 1 જોઈએ તો આપણને અહીંયા તમે જોઈ શકો છો કે ફર્સ્ટ છે લેટ્સ રિસાઇટ ધીસ રાઇમ, એટલે કે અહીંયા તમને એક સરસ નાની મજાની રાઇમ આપી છે જેનું નામ છે ધ લિટલ વન। તો ચાલો જોઈએ ધ લિટલ વન। ધીસ ઇઝ ધ બેગ ધ લિટલ વન બાઉટ, ધીસ ઇઝ ધ બટરફ્લાય ધ લિટલ વન caught, ધીસ ઇઝ ધ કાઇટ the little one flew, this is the whistle the little one blew, this is the bell the little one rang, this is the song the little one sang. White and black and green and red, these are the words the little ones read. These are the pictures the little one drew. All these things the little one knew. તો આ હતી આપણી એક નાની સરખી રાઇમ્સ। હવે તેને આધારે આપણે આગળની એક્ટિવિટી જોઈએ તો નીચે આપણને આપ્યું છે મેક એ લિસ્ટ ઓફ રાઇમિંગ વર્ડ્સ। મિત્રો, અગાઉ પણ આપણે જોયું છે કે રાઇમિંગ વર્ડ્સ કોને કહેવાય? તો રાઇમિંગ વર્ડ્સ એટલે કે જેનો આપણે ઉચ્ચાર, એવા વર્ડ્સ કે જેનો ઉચ્ચાર સરખી રીતે થતો હોય। તો એવા રાઇમિંગ વર્ડ્સ અહીંયા આપણે શોધવાના છે। આપણને તેનો એક વર્ડ્સ આપ્યો છે તો તેનો બીજો વર્ડ્સ આપણે અહીંયા શોધવાનો છે। તો એક્ઝામ્પલમાં તમે જોઈ શકો છો કે ટોટ એન્ડ બાઉટ, તમે અહીંયા બોલશો તો પાછળનો ઉચ્ચાર આપણને સરખો થાય છે, ટોટ બાઉટ, અને આમ જોશો તો પાછળના અક્ષર યાની કે સ્પેલિંગ પણ આપણને સરખા દેખાય છે। તો આવા વર્ડ્સ આપણે ઉપર આપેલ રાઇમ્સમાંથી શોધવાના છે। તો અહીંયા આપણો ફર્સ્ટ વર્ડ છે ફ્લ્યુ। તો ફ્લ્યુનો રાઇમિંગ વર્ડ્સ આપણને કયો મળે છે? ફ્લ્યુનો રાઇમિંગ વર્ડ્સ આપણને મળે છે બ્લુ। તો આ પ્રમાણે આપણે એના રાઇમિંગ વર્ડ્સને શોધવાના છે। સેકન્ડ વર્ડ છે કોટ। તો કોટનો આપણને અહીંયા રાઇમિંગ વર્ડ્સ મળે છે બાઉટ। થર્ડ વર્ડ છે સેંગ, જેનો આપણને અહીંયા રાઇમિંગ વર્ડ્સ મળશે રેંગ। અને લાસ્ટ વર્ડ ગ્ન્યુ, જેનો આપણને અહીંયા રાઇમિંગ વર્ડ્સ મળશે ફ્લ્યુ। તો આ પ્રમાણે ઉપર આપેલ રાઇમ્સમાંથી આપણે એના રાઇમિંગ વર્ડ્સ શોધીને લખવાના હતા। આગળની એક્ટિવિટી જોઈએ તો જેમાં લખેલું છે કે નીચે આપેલ શબ્દો મોટેથી બોલો। શિક્ષક અથવા વાલી મિત્રોએ શબ્દોની સમજૂતી આપવી। અહીંયા મિત્રો તમે જોશો તો ટેબલ એ અને ટેબલ બી, યાની કે કોલમ એ અને કોલમ બી આપણને આપેલો છે। એ કોલમમાં આપણને ક્રિયાપદનું વર્તમાન રૂપ આપેલું છે, જ્યારે બી કોલમમાં એ જ ક્રિયાપદનું આપણને પાસ્ટ ફોર્મ યાની કે ભૂતકાળનું રૂપ આપેલું છે। તો આપણે એનું જોઈએ। ફર્સ્ટ છે
BUY यानी बाय, बाय એટલે કે ખરીદવું, અને બી ફોર્મમાં જોઈએ તો બાઉટ यानी ખરીદ્યું. તો અહીંયા આપણે એનું ભૂતકાળ થઈ જાય છે. બાય ખરીદવું, જ્યારે બાઉટ ખરીદ્યું. એ જ પ્રમાણે કેચ કોટ, ફ્લાય ફ્લ્યુ, ફ્લાય એટલે ઉડવું, બ્લો બ્લ્યુ, બ્લો એટલે વગાડવું, ડ્રો ડ્ર્યુ, ડ્રો એટલે દોરવું, નો ન્યૂ, નો એટલે જાણવું, સિંગ સેંગ, સિંગ એટલે ગાવું, રીડ રીડ, રીડ એટલે વાંચવું. અહીંયા આપણને રીડ ક્રિયાપદ એવું મળે છે કે જેનું વર્તમાન રૂપ પણ સરખું છે અને એનું ભૂતકાળનું રૂપ પણ સરખું છે. તો આના આધારે કોઠાના વિભાગ બીમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ઉપર જે બી કોલમ આપેલો છે એ બીમાંથી જે ક્રિયાપદ નીચે આપેલ ખાલી જગ્યામાં લાગુ પડતી હોય ત્યાં આપણે એ શબ્દ મૂકીને ખાલી જગ્યા પૂરવાની છે. આપણે ફર્સ્ટ વાક્ય જોઈએ તો માય ફાધર ખાલી જગ્યા ટી શર્ટ ફ્રોમ ધ માર્કેટ. માય ફાધર ખાલી જગ્યા ટી શર્ટ ફ્રોમ ધ માર્કેટ યાની માર્કેટમાંથી ટી શર્ટ શું થાય તો ખરીદાય. તો અહીંયા આપણે લખીશું બાઉટ. તો આ પ્રમાણે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. સેકન્ડ જોઈએ વી ખાલી જગ્યા કાઇટ્સ લાસ્ટ ઉત્તરાયણ. અહીંયા કાઇટ્સ આપી છે. કાઇટ્સ એટલે કે પતંગ. તો પતંગને શું થાય ઉડાડાય. તો આપણે ત્યાં એને લખીશું ઉડાડવા માટેનો શબ્દ ફ્લ્યુ. ત્રીજા નંબરનું જોઈએ માય સિસ્ટર ખાલી જગ્યા અ બ્યુટીફુલ પિક્ચર. પિક્ચર એટલે કે ચિત્ર. તો ચિત્ર શું કરાય દોરાય. તો અહીંયા આપણા માટે એનો શબ્દ લખીશું ડ્રો. એ જ પ્રમાણે ચોથા નંબર વોચમેન ખાલી જગ્યા ધ વિસલ એન્ડ સ્ટોપ ધ કાર. વિસલ, તો વિસલને આપણે શું કરાય વગાડાય. એટલા માટે આપણે અહીંયા લખીશું બ્લ્યુ. પાંચમા નંબરમાં જોઈએ હેતલ ખાલી જગ્યા ધ બુક લાસ્ટ ઇવનિંગ. બુક યાની ચોપડી. તો બુકને શું કરવામાં આવે છે રીડ કરાય. એટલા માટે આપણે અહીંયા લખીશું રીડ. 6 નંબર માય કઝિન ખાલી જગ્યા 3 લેંગ્વેજ. લેંગ્વેજ એટલે કે ભાષા. તો ભાષાને અહીંયા શું કરવાનું છે ઉપરના વર્ષમાં જોઈએ તો ન્યૂ યાની કે જાણે છે. સાતમા નંબરમાં જોઈએ સચિન ખાલી જગ્યા ધ બોલ. બોલને શું કરાય બોલને પકડાય. તો અહીંયા આપણે લખીશું કોટ. અને લાસ્ટ જોઈએ યસ્ટરડે મહેશ ખાલી જગ્યા એ નાઇસ લોક ગેટ ઇન ધ ક્લાસ. લોકગીત ઇન ધ ક્લાસ યાની લોકગીતની વાત છે. તો એને આપણે અહીંયા ગાવાનું વાત છે. તો આપણે લખીશું સેંગ. તો આ રીતે આપણે ઉપર બી કોલમમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની હતી. આગળ જોઈએ એક્ટિવિટી 2. તો એક્ટિવિટી 2માં તમે સૂચના વાંચશો તો ત્યાં તમને લખેલું છે કે વાલી શિક્ષક મિત્રો નીચેની વાર્તા વિદ્યાર્થીઓને મોટેથી વાંચી સંભળાવો અને કૌંસમાં આપેલ શબ્દોમાંથી વાર્તામાં આવતા શબ્દો ફરતે ગોળ કરવા કહો. અહીંયા મિત્રો તમારે કૌંસની અંદર જે શબ્દો આપ્યા છે એ શબ્દો જો આગળ આપેલ વાર્તામાં આવતા હોય તો એ શબ્દને તમારે ગોળ કરવાના છે.
તો ફર્સ્ટ આપણે કૌંસમાં કયા કયા વર્ડ્સ આપણને આપેલા છે તે આપણે જોઈએ. તો તમે અહીંયા જોશો, ફર્સ્ટ શબ્દ છે રોબર, સેકન્ડ છે ફોરેસ્ટ, આગળ જંગલ, સંત, શેડ, હેપી, થ્રો, એડવાઇસ, વાઇફ અને લાઈફ. તો આ વર્ડ્સ જો પેરેગ્રાફમાંથી આવતા હોય તો ત્યાં આપણે તેને ગોળ કરવાના છે. તો હવે આપણે પેરેગ્રાફ જોઈએ. અહીંયા મેં તમને પેરેગ્રાફ મોટા અક્ષરમાં દેખાય એટલા માટે ફોન થોડો આડો કરી દીધો છે. ચાલો આપણે પેરેગ્રાફ જોઈએ. વાલિયા વોઝ એ રોબર. હવે અહીંયા રોબર શબ્દ છે જે ઉપરના વર્ડ્સમાંથી આપેલો છે, તો આપણે ત્યાં એને કરીશું ગોળ કરીશું. અહીંયા તમે જોઈ શકો છો કે આ જે રોબર્ટ શબ્દ છે એ રોબર્ટ શબ્દને તમારે આ રીતે ગોળ કરવાનો છે. આગળ વર્ડ જોઈએ. હી લીવ ઇન એ ફોરેસ્ટ. તો ફોરેસ્ટ વર્ડ બી આપણને આપેલો છે, તો ફોરેસ્ટ વર્ડને પણ આપણે આ રીતે ગોળ કરવાનો છે. હી લૂટ પીપલ, સો people were afraid of him. His family was not happy with him. અહીંયા આપણને હેપી વર્ડ્સ પણ મળે છે, તો આપણે હેપી વર્ડ્સને પણ આ રીતે ગોળ કરીશું. વન્સ નારદ મુનિ પાસ થ્રુ ધ ફોરેસ્ટ. અહીંયા આપણને એક થ્રુ શબ્દ પણ મળે છે અને સેકન્ડ વર્ડ્સ આપણને ફોરેસ્ટ પણ મળે છે. તો અહીંયા આપણે બંને વર્ડ્સને ગોળ કરીશું. હિઝ એડવાઇસ ચેન્જ વાલિયાસ લાઈફ. અહીંયા આપણને એક લાઈફ વર્ડ્સ પણ મળે છે, તો તેને પણ આપણે ગોળ કરીશું. વાલિયા રોબર બીકેમ વાલ્મીકી. અહીંયા આપણને રોબર વર્ડ્સ ફરીથી મળે છે, તો આપણે ફરી એ વર્ડ્સને ગોળ કરીશું. ધ સંત. અહીંયા સંત વર્ડ્સ મળે છે. હી રોટ ધ રામાયણ. તો આ પ્રમાણે આપણે આ જે નાની સરખી સ્ટોરી હતી એમાં જેટલા વર્ડ્સ આપણને મળ્યા એટલા વર્ડ્સને આપણે આ રીતે ગોળ કરવાનું હતું. હવે આપણે એક્ટિવિટી 3 જોઈએ. તો એક્ટિવિટી 3ની અંદર આપણને અહીંયા સૂચના આપી છે કે વાલી શિક્ષક મિત્રોએ નીચેની વાર્તા વાંચી સંભળાવી તથા બાળકો પાસે વાંચન કરાવવું. એટલે કે મિત્રો અહીંયા તમે જોશો તો એક નાની સરખી આપણને એક વાર્તા આપી છે, જેને આપણે વાંચવાની છે. તમારે પછી એનું વાંચન કરવાનું છે, બરાબર. ચાલો જોઈએ. લેટ્સ રીડ. ઇટ વોઝ તેજસ્વીની બર્થડે. Her father gifted her a unique and beautiful cycle. The bicycle was blue in color. It has a soft seat, a little bell, and a rear view mirror. Tejaswini started riding her bicycle. She went to the river bank. The path was rough on the river bank. She was riding the bicycle at top speed. Then she saw a red button near the bell. She pushed the button slowly. There came out a big fan on the rear wheel. The fan started rotating and the bicycle was now flying.
She was thrilled. She was flying over the river. She saw a boat in the river. She turned the handle toward her village. She saw her school. There were many leaves of trees on the roof. Now she was over the farms and fields. Then she suddenly noticed a flock of birds on her way. She applied the brakes, the fan stopped, and the bike started coming down. Within second, dham, she fell down from the bed. She opened her eyes. Oh my God, it was a dream. તો આ જે વાર્તા હતી તેના આધારે આપણે આગળની એક્ટિવિટી જોઈએ. તો ઉપરના શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરો. અહીંયા તમે જોશો કે આપણને ખાલી જગ્યા પૂરવાની છે. જે ઉપર આપણે પેરેગ્રાફ રીડ કર્યો તેમાંથી યોગ્ય શબ્દ અહીંયા આપણે મૂકવાનો છે. તો ફર્સ્ટ છે ધ બાઇસિકલ વોઝ ખાલી જગ્યા એન્ડ બ્યુટીફુલ. તો અહીંયા તમે જોશો મિત્રો કે આપણને ફર્સ્ટ લાઇનની અંદર જ આપણને બતાવે છે કે હર ફાધર ગિફ્ટેડ હર એ યુનિક એન્ડ બ્યુટીફુલ બાઇસિકલ. તો અહીંયા આપણે ખાલી જગ્યાની અંદર આપણો કયો વર્ડ્સ આવશે? યુનિક. તો અહીંયા આપણે ખાલી જગ્યામાં મૂકીશું યુનિક. ધ પાથ વોઝ ખાલી જગ્યા ઓન ધ રિવર બેંક. તો અહીંયા આપણને પાથ શબ્દ બતાવ્યો છે, જેમાં ઉપર તમે જોશો તો બતાવ્યું છે રફ. અહીંયા સેકન્ડ પેરેગ્રાફમાં સેકન્ડ લાઈન બતાવી છે ધ પાથ વોઝ રફ. એટલે આપણે અહીંયા ખાલી જગ્યામાં વર્ડ્સ મૂકીશું રફ. તેજસ્વીની શો એ. તો એ તમે અહીંયા જોશો તો એ તમને અહીંયા બતાવી છે કે આપણને બતાવ્યું છે શો ફ્લોક ઓફ બર્ડ્સ. તો આપણે અહીંયા શબ્દ મૂકીશું ફ્લોક ઓફ બર્ડ્સ, યાની પક્ષીઓનું ટોળું. ઇટ વોઝ જસ્ટ એ ડ્રીમ. There came out a big fan on the rear. Words આપણો આવશે wheel. તો આ રીતે આપણે યોગ્ય શબ્દ મૂકીને ખાલી જગ્યા પૂરવાની હતી. હવે તેના આધારે આપણને અહીંયા આપ્યું છે આન્સર ધ ક્વેશ્ચન. બરાબર, યાની કે પ્રશ્નોના જવાબ આપો. તો આપણો અહીંયા જોઈએ ફર્સ્ટ પ્રશ્ન છે વુ ગિફ્ટેડ અ બાઇસિકલ ટુ તેજસ્વીની. વુ યાની કોણે તેજસ્વીને બાઇક ગિફ્ટ આપી હતી? તો એનો આન્સર આપણને અહીંયા ફર્સ્ટ લીટીમાં જ જોવા મળે છે, ફર્સ્ટ લાઇનમાં, કે હર ફાધર ગિફ્ટેડ હર એ યુનિક એન્ડ બ્યુટીફુલ ફર. તો અહીંયા આપણે અહીંયા લખીશું આન્સરની અંદર કે હર ફાધર. તમે અહીંયા હર ફાધર બી લખી શકો છો એન્ડ તેજસ્વીની ફાધર બી લખી શકો છો. ગિફ્ટેડ એ બાઇસિકલ ટુ તેજસ્વીની. તો આ આપણો ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર થશે કે હર ફાધર ગિફ્ટેડ અ બાઇસિકલ ટુ તેજસ્વીની. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ વોટ ડીડ તેજસ્વીની સી ઓન ધ રફ ઓફ હર સ્કૂલ.
વોટ ડીડ તેજસ્વીની સી ઓન ધ રૂફ ઓન હર સ્કૂલ, યાની કે સ્કૂલના છાપરા ઉપર એને શું જોયું? તો તમે એનો અહીંયા આન્સર જોશો તો ધેર વેર મેની લીવ્સ ઓફ ટ્રી ઓન ધ રૂફ. અહીંયા તમને એનો આન્સર જોવા મળશે. ધેર વેર મેની લીવ્સ ઓફ ટ્રી ઓન ધ રૂફ. તો અહીંયા આપણે એનો આન્સર લખીશું there were many leaves of trees on the roof of her school. તો આ રીતનો આપણે સેકન્ડ આન્સર એનો લખીશું કે ધેર વેર મેની લીવ્સ ઓફ ટ્રીઝ ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ. થર્ડ ક્વેશ્ચન જોઈએ. વોટ ડીડ તેજસ્વીની સી ઇન ધ રિવર? વોટ ડીડ તેજસ્વીની સી ઇન ધ રિવર, યાની કે રિવરમાં તેજસ્વીનીએ શું જોયું? તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણને અહીંયા આન્સર બતાવ્યો છે કે સી સો એ બોટ ઇન ધ રિવર. તો અહીંયા આપણે લખીશું સી સો એ બોટ in the river. Next, write two sentences about તેજસ્વીની bicycle. યાની કે તેજસ્વીની બાઇસિકલ વિશે આપણે બે વાક્યો લખવાના છે. તો અહીંયા આપણે ફર્સ્ટ લાઇનમાં જતા રહીએ તો આપણને જોવા મળશે કે ધ બાઇસિકલ વોઝ બ્લુ ઇન કલર. It was a soft seat, a little bell and a rear view mirror. તો એ વાક્યને આપણે અહીંયા લખી શકીએ છીએ ધ બાઇસિકલ વોઝ બ્લુ ઇન કલર. The bicycle is blue in color and it has a soft seat. It has a soft seat, a little bell and a rear view mirror. Rear view mirror. તો આ છે આપણું તેજસ્વીની સાયકલ વિશેના બે વાક્યો. નેક્સ્ટ, ડિસ્ક્રાઇબ યોર બાઇસિકલ ઇન ટુ સેન્ટેન્સ. યાની કે હવે આપણે આપણી સાયકલ જો બનાવી હોય આવી તો એના વિશે આપણે અહીંયા બે વાક્યો લખવાના છે. તો તમે અહીંયા તમારી મનપસંદની સાયકલ વિશે જે વાક્યો લખવા માંગો છો એ વાક્ય તમે અહીંયા લખી શકો છો. આગળની એક્ટિવિટી જોઈએ. એક્ટિવિટી 4. નીચે નમ્રતા એટલે વિદ્યાર્થીની અને જયેશભાઈ શિક્ષકના એક દિવસની કાર્યોની માહિતી આપી છે તે વાંચો. અહીંયા મિત્રો તમે જુઓ તો આપણને વન સાઈડ નમ્રતાની માહિતી અને સેકન્ડ બાજુ જયેશભાઈની માહિતી આપી છે.
ડેટ છે 14 11મો મહિનો એટલે કે આપણે એને નવેમ્બર કહીશું. 14 નવેમ્બર 2019 થર્સડે. નમ્રતાની માહિતી જોઈએ તો ફર્સ્ટ છે પાર્ટિસિપેટ ઇન એ ચિલ્ડ્રન ફેર, સેકન્ડ મેડ બુંદીના લાડુ, થર્ડ ડેકોરેટેડ ક્લાસરૂમ એન્ડ ફોર્થ વોન કુકિંગ કોમ્પિટિશન. જયેશભાઈની ડિટેલ જોઈએ તો ફર્સ્ટ છે ઓર્ગેનાઇઝ ચિલ્ડ્રન ફેર, સેકન્ડ ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ, થર્ડ ગેવ પ્રાઇઝ ટુ ધ બેસ્ટ ક્લાસરૂમ એન્ડ ફોર્થ કોંગ્રેચ્યુલેટેડ નમ્રતા. તો આ માહિતીને આધારે હવે આપણે જોઈએ કે ઉદાહરણ મુજબ ખાલી જગ્યા પૂર્ણ કરો. એટલે અહીંયા આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે, એ એક્ઝામ્પલને આધારે આગળની એક્ટિવિટી આપણે કરવાની છે. તો ફર્સ્ટ આપણું એક્ઝામ્પલ છે નમ્રતા પાર્ટિસિપેટ ઇન એ ચિલ્ડ્રન ફેર. જે સાદું વાક્ય છે એ સાદા વાક્યને હવે આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. ડીડ નમ્રતા પાર્ટિસિપેટ ઇન અ ચિલ્ડ્રન ફેર? અને આન્સર આપવાનો છે યસ સી ડીડ. તો આ પ્રમાણે આપણે અહીંયા એક સાદા વાક્યને પ્રશ્ન વાક્ય બનાવવાનું છે અને ત્યારબાદ તેનો આપણે આન્સર આપવાનો છે. તો હવે આપણે ફર્સ્ટ વાક્ય જોઈએ. જયેશભાઈ ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ. અહીંયા તમે મિત્રો જોઈ શકો છો કે જેમ ઉપર આપણે પાર્ટિસિપેટ જે વર્ડ્સ હતો ક્રિયાપદ, એ ક્રિયાપદને આપણે ભૂતકાળનું ક્રિયાપદ છે એટલે એને આપણે જ્યારે છૂટું કરીશું તો આપણને અહીંયા બે રૂપમાં છૂટું પડશે. ભૂતકાળ છે એટલે ફર્સ્ટ વર્ડ ડીડ પ્રશ્ન વાક્ય બનાવવું હોય તો, અને સેકન્ડ વર્ડ જે ક્રિયાપદ આપણે વાપર્યું છે તેનું વર્તમાનનું રૂપ. તો અહીંયા તમે ફર્સ્ટ વાક્યમાં જોઈ શકો કે જયેશભાઈ ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ, યાની કે અહીંયા આપણને ક્રિયાપદ બતાવ્યું છે ડિસ્ટ્રીબ્યુટેડ. એટલે આપણે આને નીચેના વાક્યમાં જોઈએ તો ફર્સ્ટ પ્રશ્ન વાક્ય બનાવવાનું છે એટલે આપણે અહીંયા મૂકીશું ડીડ. ડીડ નમ્રતા ડિસ્ટ્રીબ્યુટ સ્વીટ્સ અને આન્સર આપણને આપેલો છે નો સી ડીડન્ટ, યાની યસ અને નો તમે આન્સર આપી શકો છો. તો એ જ પ્રમાણે આપણે સેકન્ડ નંબર જોઈએ. નમ્રતા ખાલી જગ્યા બુંદીના લાડુ. હવે અહીંયા કયું ક્રિયાપદ યુઝ કર્યું છે એ આપણે નીચેના આન્સરમાં જોઈશું તો આપણને ખ્યાલ આવશે કે ખાલી જગ્યા સી મેક. અહીંયા આપણને મેક ક્રિયાપદ આપેલું છે. તો જ્યારે આપણને અહીંયા મેક ક્રિયાપદ આપેલું છે તો ઉપર આપણે મેકનું ભૂતકાળનું રૂપ થશે મેડ. એટલે અહીંયા આપણે એ ક્રિયાપદ મૂકીશું મેડ અને નીચે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે તો એના માટે આપણે શબ્દ આવશે ડીડ. બરાબર છે. અને આન્સર આપવાનો છે ખાલી જગ્યા સી ડીડ. અહીંયા ઓનલી ડીડ આપેલું છે, ડીડન્ટ નથી, યાની ડીડ નોટ નથી. એટલે એનો મિનિંગ થશે કે અહીંયા આપણે આન્સર આપવાનો છે યસ. તો આ રીતે આપણે ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકીને આપણું વાક્ય સાચું બનાવવાનું છે. થર્ડ નંબર જોઈએ. જયેશભાઈ ઓર્ગેનાઇઝ ચિલ્ડ્રન ફેર ઇન ધ સ્કૂલ. અહીંયા જયેશભાઈ પછીનો વર્ડ છે ઓર્ગેનાઇઝ, યાની ક્રિયાપદ તરીકે ઓર્ગેનાઇઝ વર્ડ્સ યુઝ થયો છે. તો એને આપણે છૂટો કરીશું તો પ્રશ્ન વાક્ય બનાવવા માટે ફર્સ્ટ આવશે ડીડ અને સેકન્ડ નંબરમાં અહીંયા આપણે એનો વર્ડ્સ મૂકીશું ઓર્ગનાઇઝ. તો આ રીતે આપણે ખાલી જગ્યા મૂકીને વાક્ય બનાવવાનું છે અને નીચે આપ્યું છે નો સી ખાલી જગ્યા, યાની કે અહીંયા આપણે આગળ આન્સર નોથી આપ્યો છે એટલે આપણે લખીશું ડીડન્ટ. ચાલો આગળનું વાક્ય જોઈએ. નમ્રતા ડેકોરેટેડ હર ક્લાસ.
હવે અહીંયા આપણે પ્રશ્ન વાક્ય આખું બનાવવાનું છે, તો આપણે ડેકોરેટેડ જે ક્રિયાપદ છે એને છૂટું કરીશું. તો ફર્સ્ટ આપણો વર્ડ્સ આવશે ડીડ, ત્યારબાદ નામ છે નમ્રતા અને ડેકોરેટેડનું વર્તમાન રૂપ આવશે ડેકોરેટ. હર ક્લાસ અને પાછળ આપણે આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. તો તમે આન્સર આપ્યો, આપણને આન્સર આપ્યો છે યસ. યસ સી ડીડ. તો આ પ્રમાણે આપણે વાક્ય બનાવવાનું છે. આગળ 5મા નંબરનું વાક્ય જોઈએ. જયેશભાઈ ગેવ પ્રાઇઝ ટુ ધ બેસ્ટ ક્લાસ. અહીંયા જયેશભાઈ પછીનો વર્ડ છે ગેવ, યાની ગેવ એટલે ગીવની ક્રિયાપદ, પણ આપણે ઓનલી પ્રશ્ન વાક્ય બનાવવા માટેનો વર્ડ્સ મૂકવાનો છે ડીડ. બરાબર. અને નીચે આન્સર આપણે જે આપવો હોય એ આન્સર આપણે આપી શકીએ છે, યાની કે યસ. અહીંયા જયેશભાઈની વાત છે એટલે જયેશભાઈને આપણે કહીશું હી. યસ હી ડીડ. 6 નંબર, નમ્રતા વોન ધ કુકિંગ કોમ્પિટિશન. તો અહીંયા વોન શબ્દ છે અને પ્રશ્ન વાક્ય બનાવવા માટે આપણા ફર્સ્ટ વર્ડ્સ આવશે ડીડ. હવે આન્સર તમારે જે આ રીતનો આપવો હોય, નોમાં આન્સર આપવો હોય તો નો, અને નમ્રતા છે એટલે આપણે મૂકીશું સી ડીડન્ટ. તો આ રીતે આપણે જે પણ જગ્યાએ ખાલી જગ્યા આપેલી છે એ ખાલી જગ્યાની અંદર યોગ્ય વર્ડ્સ મૂકીને વાક્ય બનાવવાનું છે. હવે આપણે આગળની એક્ટિવિટી જોઈએ. એક્ટિવિટી 5. અહીં 2 ફકરા ભેગા થઈ ગયા છે. વાક્યો વાંચો અને સમજીને છૂટા પાડી નીચે આપેલ જગ્યામાં લખો. તો અહીંયા મિત્રો આપણને ટુડે અને યસ્ટરડે એના એટલે કે વર્તમાન અને ભૂતકાળના 2 પેરેગ્રાફ મિક્સ થઈ ગયા છે, જેને આપણે છૂટા કરવાના છે. તો ફર્સ્ટ આપણે પેરેગ્રાફ જોઈએ, ત્યારબાદ આપણે એને છૂટા કરીએ. પેરેગ્રાફ છે આપણો Today is Diwali. We are celebrating Diwali. Before 3 months, we celebrated Independence Day. My mother is making gulab jamuns. Hetal, the most educated girl of the village hosted flat. My father is making toran. Our principal distributed sweets among students. My brother participated in a play. He is at home today. He is eating laddu. I am preparing Diwali cards. Our social science teacher deliver speech on Independence Day. We remember our freedom fighter. We enjoying Diwali celebration. We enjoyed Independence Day celebration. તો અહીંયા મિત્રો આપણે જે 2 અલગ અલગ પેરેગ્રાફ મિક્સ થઈ ગયા છે એને આપણે અહીંયા છૂટા કરવાના છે. તો ફર્સ્ટ આપણે જોઈએ તો એક એક વાક્ય વાંચતા જઈએ અને નીચે ટુડે અને બિફોર 3 months યાની 3 મહિના પહેલાંની વાત. તો જે પણ આપણને વાક્યની અંદર ઇઝ, એમ, આર કે ક્રિયાપદની પાછળ આઈએનજી શબ્દ લગાવેલો હોય એ તમામ વાક્યો ટુડે યાની આજમાં આવશે, અને એ સિવાયના જે વાક્યો છે તેને આપણે નીચે બિફોર 3 monthsના પેરેગ્રાફમાં મૂકીશું. તો અહીંયા તમે જુઓ તો ઉપર આપણને આપ્યું છે ફર્સ્ટ ટુડે ઇઝ દિવાળી.
બરાબર. ત્યારબાદ આગળ જઈએ તો વી આર સેલિબ્રેટિંગ દિવાળી. વી આર સેલિબ્રેટિંગ દિવાળી. આ શબ્દો આપણને વર્તમાનમાં મળે છે. ત્યારબાદ તરત જ આપણને અહીંયા નીચે દેખાય છે કે બિફોર 3 months we celebrated Independence Day. તો આ વાક્ય આપણું આવશે નીચેના કોલમમાં. ત્યારબાદ માય મધર ઇઝ મેકિંગ ગુલાબ જાંબુ. તો એ વાક્ય આપણે અહીંયા લખીશું ટુડેમાં. હેતલ ધ મોસ્ટ એજ્યુકેટેડ ગર્લ ઓફ ધ વિલેજ હોસ્ટેડ ફ્લેટ. અહીંયા ક્રિયાપદની અંદર આપ્યું છે આપણને એજ્યુકેટેડ, એટલે અહીંયા આપણે એ વાક્યને મૂકીશું બિફોર 3 monthsમાં. હેતલ ધ મોસ્ટ એજ્યુકેટેડ girl of the village hosted flag. My father is making તોરણ. અહીંયા ઇઝ મેકિંગ યાની આઈએનજી વાળું વાક્ય આપેલું છે એટલે આપણે અહીંયા લખીશું કે માય ફાધર ઇઝ મેકિંગ તોરણ. અવર પ્રિન્સિપાલ ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ એમોંગ સ્ટુડન્ટ. તો એ વાક્ય આપણને અહીંયા ભૂતકાળનું આપેલું છે એટલે આપણે અહીંયા લખીશું our principal distributed sweets among તો મિત્રો અહીંયા આપણે જે પેરેગ્રાફ આપેલો છે તેને આ રીતે ટુડે એન્ડ બિફોર 3 months યાની કે આ રીતે અલગ અલગ એને છૂટો પાડીને લખવાનો છે. આગળની એક્ટિવિટી જોઈએ ફન ટૂઝ. તો અહીંયા આપણને સૂચના આપી છે કે આપેલ શબ્દમાંથી કોઈપણ અક્ષર કાઢી પ્રાણી, પક્ષી કે જીવજંતુનું નામ શોધીને લખો. એટલે કે અહીંયા આપણને જે વર્ડ્સ આપેલો છે એ વર્ડ્સમાંથી આપણે એવો શબ્દ, એવો સ્પેલિંગ દૂર કરવાનો છે જેથી આપણને નામ કોઈ પ્રાણી, પક્ષી કે જીવજંતુનું નામ મળે. એક્ઝામ્પલમાં તમે જોઈ શકો છો કે બિયર્ડ વર્ડ્સ આપેલો છે જેમાંથી ડી વર્ડ્સ દૂર કરતાં આપણને મળે છે બિયર એટલે કે રીચ. તો એ જ પ્રમાણે આપણે અહીંયા ફર્સ્ટ છે પ્લાન્ટ. તો પ્લાન્ટમાંથી આપણે પી અને એલ દૂર કરીએ તો આપણને ફર્સ્ટ વર્ડ્સ મળે છે પાછળનો એન્ડ. એ જ પ્રમાણે સેકન્ડ નંબર છે કોવર્ડ્સ, જેમાંથી આપણે પાછળના વર્ડ્સ દૂર કરીએ તો આપણને મળશે ફર્સ્ટ 3 letters કાવ. આગળની એક્સરસાઇઝ જોઈએ તો થર્ડ નંબરમાં આપણને વર્ડ્સ આપ્યો છે ક્રો. ફોર્થ નંબરમાં જોઈએ
તો બીને દૂર કરીએ એટલે આપણો સ્પેલિંગ બનશે આઉલ. 5 નંબરમાં જોઈએ તો આપણને જે સ્પેલિંગ આપ્યો છે એમાંથી પાછળનો સ્પેલિંગ દૂર કરીએ તો આપણને મળે છે કેટ. 6 નંબરમાં જોઈએ તો તેમાં પણ આપણે પાછળનો સ્પેલિંગ દૂર કરીશું તો આપણને સ્પેલિંગ મળશે રેટ યાની ઉંદર. 7th નંબરમાં આપણે બેચ શબ્દ આપેલો છે તો બેચમાંથી આપણે ઓનલી BAT વર્ડ્સ રાખીશું તો બનશે બેટ એટલે કે ચામાચીડિયું. અને એ જ પ્રમાણે 8મા નંબરનો આપણો વાક્ય છે પીકોક. ઓલરેડી આપણને પક્ષીનું નામ આપેલું છે પણ તેમાંથી આપણે આગળનો વર્ડ્સ દૂર કરીશું તો પાછળ આપણને મળશે કોક. યાની કે આ રીતે આપણે એક જ શબ્દમાંથી પ્રાણી પક્ષી કે જીવજંતુઓનો જે નામ સમાવેશ હોય એ નામને શોધીને લખવાનું છે. તો મિત્રો અહીંયા તમારે પણ આ એક્સરસાઇઝને ધ્યાનપૂર્વક તેનો અભ્યાસ કરીને તમારી ચોપડીની અંદર બાકી રહેતી વિગતો ધ્યાનથી લખી લેવાની છે. થેન્ક યુ.